જય શ્રી કૃષ્ણ મારા મિત્રો. પ્રેમ, સંબંધ અને સંકલ્પનો પવિત્ર ત્યોહાર રક્ષાબંધન. જેમ રાધાજીનો પ્રેમ શ્રી કૃષ્ણ માટે નિસ્વાર્થ અને પવિત્ર હતો, એમ ભાઈ બહેન વચ્ચેનો બાંધછોડ પણ ભક્તિ અને સમર્પણથી ભરેલો હોય છે. એ પ્રેમ અને ઉર્જા સાથે મેં સ્પેશિયલ રક્ષાબંધન માટે રેસિપીઝ તૈયાર કરી છે. તાહીની ડેટ ટ્રફલ્સ, ડેટ્સ એન્ડ પમ્પકિન સીડ કેન્ડીઝ અને ચોકલેટ બ્રાઉની. આ રેસિપીઝની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે, જેમાં છે તંદુરસ્તી, સ્વાદ અને પ્રેમનો સ્પર્શ. આ વાનગીઓ માત્ર મીઠાઈ નથી, એ ભેટ છે. ચાલો હવે કરીએ આજની સ્વાદિષ્ટ અને સાત્વિક યાત્રાની શરૂઆત અને એક સાથે ઊંડી ડૂબકી મારીએ રાધા અવતારની ભક્તિભરી વાર્તામાં. રોહિણીમાં એમની લાક્ષણિક શૈલીમાં અદ્ભુત પ્રસંગ મન મૂકીને જ્યારે વર્ણવી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ ભારે થઈ. ઘણા લાંબા સમયથી દ્વારિકાપુરી ન પધારેલા દેવર્ષિ નારદજીને ઓચિંતું ભગવાન શ્રી દ્વારિકાધીશનું કંઈક કામ આવી પડતા તેઓ દેવલોકનો સંદેશો લઈને સીધા દ્વારકા આવી પહોંચ્યા. નારાયણ નારાયણ નો જપ કરતા મુનિવર તો સીધા રાજ દરબારમાં જ ગયા. એમને ખ્યાલ હતો કે મોટે ભાગે આ સમયે તો પ્રભુ દરબાર ભરીને બેઠા હોય છે. રાજગૃહના મુખ્ય દરવાને દેવર્ષિનું અભિવાદન કરીને સમાચાર આપ્યા કે આજે તો સભા ઓચિંતી બરખાસ્ત કરીને મહારાજ ક્યારના મહેલે સિધાવી ગયા છે. સ્વામીની તબિયત કંઈક અસ્વસ્થ જણાતી હતી, એટલે દાઉ મહારાજ પણ એમની સાથે જ ગયા છે. આટલું સાંભળ્યા પછી પ્રભુના પરમ ભક્ત નારદજીએ ક્ષણનો પણ વિલંબ કરે ખરા? વળી એમને તો સર્વત્ર અબાધિત ગતિ કરવાનું ચિરકાલીન વરદાન છે. પ્રભુ કદાચ અંતપુરમાં પધાર્યા હોય તો ત્યાં પણ પહોંચી જવાનો એમને તો ઈશ્વરદત્ત અધિકાર છે. એટલે અંતર્યામીને શોધતા શોધતા નારદજી તો આવી પહોંચ્યા રોહિણીમાના નિવાસસ્થાને. પણ આ શું? પ્રવેશ દ્વાર આગળ આ કેવું અદ્ભુત દ્રશ્ય! અનિર્વચનીય મહાભાવ અવસ્થાએ પહોંચી ગયેલા ત્રણેય ભાઈ બહેનને શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રા નિશ્ચલ, નિર્વાક, સ્પંદન રહિત, જાણે સંગેમરમરની ત્રણ સાક્ષાત મૂર્તિઓ. અને આ શું? આયુધરાજ સુદર્શન તો ભગવાનની કરાંગુલી તજીને કેવું વિગલિત થઈને એ ત્રણેય ભાઈ બહેનની વચ્ચે ધરતી પર જાણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ન રહ્યું હોય એ સ્થિતિમાં નિશ્ચેતન થઈને પડ્યું છે. પોતાનું ચક્રાકાર સ્વરૂપ છોડીને એણે તો થોડો લંબિતાકાર ધારણ કર્યો છે. અને કાંઈ આહા, નારદજી તો ધન્ય ધન્ય થઈ ગયા. યુગાયુગાનંતરથી ત્રિલોકમાં સર્વત્ર નિબંધ અને નિર્મુક્ત વિહાર કરવાના ઈશ્વરદત્ત વરદાનધારી શ્રી વાણીપાણીએ ભૂતકાળમાં કોઈ પણ ઈશ્વરી અવતારમાં ક્યારે ન જોયેલું એવું તો આ અલૌકિક સ્વરૂપ દર્શન હતું. પ્રભુની પ્રિય ભગિની ઘરનો ઉંબરો રોકીને ઊભી હોય અને એની જમણી બાજુ ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ શ્રી કૃષ્ણ તથા ડાબી બાજુ શેષનાગના અવતાર સ્વરૂપ શ્રી બલરામ કર જોડીને નતમસ્તકે ઊભા હોય. એટલું જ નહીં, પરશુરામે પ્રેમથી પ્રદાન કરેલું અમોઘ અસ્ત્ર સુદર્શન ચક્ર વિગલિત થઈને ભૂમિ પર દંડવત પ્રણામની સ્થિતિમાં શોભી રહ્યું હોય. અને આ ચારેય એકાગ્ર ચિત્તે ભાવમય દશામાં દ્વારની પેલે પાર ચાલી રહેલી કોઈ દિવ્ય લીલા કથાનું આકંઠ પાન કરી રહ્યા હોય એવું અદ્ભુત પૂર્વ અને અવર્ણનીય દ્રશ્ય નજરે નિહાળીને રોમાંચિત થઈ ઉઠેલા પ્રભુ ભક્ત નારદજીના વરદ મુખેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નો 12 મંત્ર પહેલી જ વાર પ્રગટ થઈને ધીમા સાદે વાતાવરણમાં ગુંજી રહ્યો. પરંતુ જે વાસુદેવને દેવર્ષિ નારદ 2 કર જોડીને નમન કરી રહ્યા હતા, તે તો પોતે અત્યારે આંખમાં ધસી આવેલા મહાપરાણે રોકી રાખીને વાત્સલ્ય મૂર્તિ મૈયા યશોદાને મનોમન દંડવત પ્રણામ કરી રહ્યા હતા. કેમ કે આ ક્ષણે અંદરના કક્ષમાં રોહિણીમાં શ્રી કૃષ્ણની અષ્ટરાણી સમક્ષ યશોદાના અજોડ પુત્ર પ્રેમની પેલી હૃદયભેદક કહાણી સમાપ્ત કરી રહ્યા હતા કે હવે મારા કાનુડાનું વૃષભાણની રાધિકા સાથે લગ્ન કેવી રીતે થશે એ પ્રશ્ન લઈને મારી પાસે દોડી આવેલા યશોદા તો સાવ ભાંગી પડ્યા હતા. ન કલંક મોતીની માળાએ તો એમની રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું હતું. મારા કાન કુંવરના નસીબમાંથી હવે તો રાધા ગઈ. એના ઊના નિશ્વાસ નાખી રહેલા યશોદાને હું કેવી રીતે સમજાવું કે યશોદા,
તું જેને તારો દીકરો સમજે છે, આખું ગોકુળ જેને નંદકુંવર કહાન તરીકે ઓળખે છે, એ કોઈ ગોપ બાલક નથી કે જે રાધા જેવી ગોપ કન્યાને પરણીને આખી જિંદગી ગોકુળમાં ગાયો ચારતો ફર્યા કરશે ને વાંસળી વગાડ્યા કરશે. અલી, એ તો દેવકી નંદન વાસુદેવ છે, યદુવંશનો રાજકુમાર છે અને મથુરાના રાજા કંસનો ભાણેજ છે. કોણ જાણે ક્યારે એને મથુરાનું કહેણ આવે અને એ પોતાના સગા મા બાપ પાસે પાછો ચાલ્યો જાય. અને એકવાર એ ગોકુળમાંથી ગયો તો પછી ફરી પાછો વ્રજભૂમિમાં પગ મૂકશે કે કેમ, એ તો રામ જ જાણે. માટે હવે તું એનો મોહ છોડી દે અને રાધા જેવી કોઈ ગોપ કન્યા તારી પુત્રવધુ બનશે એના સ્વપ્ન જોવાનું પણ છોડી દે. પરંતુ યશોદા જેવી પુત્રવત્સલ માતાને આવી હૃદયભેદક વાત કહેવાની હિંમત કેમ ચાલે? તેથી સાપ મરે પણ નહીં અને લાકડી ભાંગે પણ નહીં, એ રીતે મેં એને આશ્વાસન આપતા કહ્યું, યશોદા, શું કામ નિરાશ થાય છે? ભૂલી ગઈ તે દિવસે પેલા ગર્ગાચાર્ય મહારાજે લાલાને હાથ જોઈને શું કહેલું તે? તમારો કુંવર મોટો થઈને એવા એવા મહાન પરાક્રમો કરશે કે લોકોમાં એ ભગવાન તરીકે પૂજાશે. એટલું જ નહીં, મોટા મોટા રાજા મહારાજાઓ પોતાની રાજકુંવરીઓ એને પ્રણાવવા માટે આકાશ પાતાળ એક કરશે. યશોદા, આ એક રાધા સાથે એનું લગ્ન નહીં થાય એટલી અમથી વાત પર નિરાશા કાં થાય છે? તું જોજે તો ખરી, એક બે નહીં 8-10 વહુઓની તું સાસુમાં થાય છે કે નહીં. દુઃખી યશોદાનું મન બહેલાવા ત્યારે મારાથી આવું બોલાઈ ગયેલું તે મને હજી બરાબર યાદ છે. અને સાથે સાથે મારી આ સમજાવટના જવાબમાં એ પુત્ર ગેલી યશોદાએ પોતાના હૈયાની તદ્દન ખાનગી વાત પહેલી જ વાર મારી આગળ અશ્રુભરી આંખે રજૂ કરેલી. તે તો મને અક્ષરશઃ યાદ છે. યશોદાએ કહેલું, બહેન, તમે બધા શું એમ સમજો છો કે હું કંઈ જાણતી નથી? મને તો ક્યારની ખબર પડી ગઈ છે કે આ કાનુડો મને સોંપાયેલી પારકી થાપણ છે. એટલું જ નહીં, એ કોઈ સાધારણ બાળક નથી, દિવ્ય અવતારધારી કોઈ દેવાત્મા છે. પરંતુ આટલી નાની ઉંમરમાં પૂતના જેવી રાક્ષસીના પ્રાણ હરનારો, શકટાસુર, બકાસુર, અઘાસુર, ઘેનકાસુર, વત્રાસુર, પ્રલંબાસુર જેવા એક એકથી ચડિયાતા આસુરોનો એકલે હાથે સંહાર કરનારો, તૂર્ણાવ્રતને મોતને ઘાટ ઉતારનારો, કાલિયા નાગને નાથનારો, યમલાર્જુનનો ઉદ્ધાર કરનારો, દાવાનલનું પાન કરી જનારો, ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત તોડનારો અને પોતાના નાનકડા મુખમાં મને અનંત બ્રહ્માંડના દર્શન કરાવનારો આ મારો કાનો ભલે ગમે તે હશે, આજે તો મારો લાડીલો લાલો છે, યશોદાનંદન નંદકુંવર તરીકે ઓળખાય છે. એટલું જ યાદ રાખીને બહેન, હું તો દહાડા કાઢું છું. કાલે ઉઠીને ભલે ને મોટો રાજા બની જાય અને 8-10 શું 18 રાણી છો ને કરતો, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું તો સીધી સાદી એક જ વાત સમજુ છું કે કોઈ પણ ભોગે જો એનું પહેલું લગ્ન આ રાધા સાથે થઈ જશે તો મારી તમામ ચિંતાઓને આપોઆપ અંત આવી જશે. યશોદાની આ વાત મને બહુ સ્પષ્ટ સમજાય નહીં. તેથી મેં આશ્ચર્ય ભાવે પૂછ્યું કે કનૈયો રાધા સાથે લગ્ન કરે તેથી તમારી ચિંતાનો અંત આવી જાય એ કેવી રીતે થાય? ત્યારે એણે ખૂબ ધીમા અવાજે મને કહ્યું, રોહિણી, રાધા સાથે એને લગ્ન કર્યા હશે તો પછી અહીંથી ગમે તેટલો દૂર જશે તો એ 1-2 મહિને પણ અહીં આવ્યા વિના નહીં રહી શકે. અને અમારી એટલી બધી ચિંતા છે કે રાધા વહુને તો અમારી સેવા ચાકરી કરવા અહીં મૂકીને જ જશે. અને તો ખબર જ છે કે આખી વ્રજભૂમિમાં એક રાધા જેવી પ્રેમાળ અને લાગણીશીલ છે કે ઘડપણમાં અમારી લાકડી બનીને અમને સાચવશે. અને તેથી જો રાધા વહુ અમારી પાસે રહેશે તો આ કાનુડો અમને મળવા આવ્યા વિના રહેવાનો નથી. બાકી તો બહેન, એ ગમે તેટલી રાજકુમારીઓને પરણે એમાંની કોઈ એ આ યશોદા સાસુમાની ચાકરી કરવા કે મારી ગાયોને દોવા ઓછી આવવાની છે. માટે હું તમને 2 હાથ જોડીને વિનવું છું કે તમે રાધાની મા પાસે જાઓ અને આ મોતીની માળાવાળી વાત જતી કરવા સમજાવો. ગમે તેમ કરો પણ મારો કાનુડો આ રાધાને ઝટ પરણી જાય એવો કોઈ રસ્તો શોધી કાઢો. કહેતા કહેતા યશોદામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અને આ બાજુ યશોદા માએ વર્ષો પહેલા રોહિણી માને કહેલું આ રહસ્ય આજે પહેલી જ વાર કાનો-કાન સાંભળીને અત્યંત ભાવવિભોર થઈ ગયેલા દ્વારકાધીશની બંને આંખો આંસુઓથી છલકાઈ ગઈ. ધન્ય છે તું મા યશોદા, આટલું બધું જાણતી હોવા છતાં માં હવાનો ઢોંગ કરીને મને ઠેઠ સુધી અંધારામાં રાખ્યો. અરે રે, મેં અનેકની મનોકામનાઓ પરિપૂર્ણ કરી
પણ એક તારી અંતરની ઈચ્છા પૂરી ન કરી શક્યો. આ અક્ષમ્ય અપરાધ બદલ હે જગદંબા, તું મને માફ કરજે. બે હાથ જોડીને વાત્સલ્ય મૂર્તિ યશોદામાની ક્ષમા માંગી રહેલા શ્રી કૃષ્ણના કર્ણપટલ પર બરાબર એ જ વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયના શબ્દોચ્ચાર અથડાયા. ચમકીને પ્રભુએ જેવા નેત્ર ખોલ્યા કે તરત પ્રાણે ખાડી રહેલા અશ્રુ પ્રવાહ આંખમાંથી વહેવા લાગ્યો. જે જોઈને ગદગદ થઈ ગયેલા દેવર્ષિ નારદજી વીણા ટંકાર થઈ રહ્યો અને મોટેથી બોલી ઉઠ્યું, નારાયણ નારાયણ, મારા પ્રભુ નમો નારાયણ. વીણા ટંકાર સહ થઈ રહેલો નારાયણ નારાયણનો અવિરત જાપ સાંભળીને સુભદ્રાજી અને બલરામજી પણ તત્ક્ષણે આંખો ખોલી અને મુનિવરને પ્રણામ કર્યા. બીજી બાજુ અંદરના કક્ષમાં યશોદામાના પુત્ર પ્રેમની લીલા કથા વર્ણવતા અત્યંત લાગણીશીલ થઈ ગયેલા રોહિણીમાલને જલપાન કરવાની જરૂર પડી. તેથી તે અટક્યા અને એ જ વખતે એમના કાને પણ નારાયણ જામ સંભળાતા દેવર્ષિ નારદજી પધાર્યા છે એમ કહેતા રોહિણીમાં સફાળા ઊભા થઈ ગયા. આ નારદજીને અત્યારે જ આવવાનું સૂઝ્યું એવો મનોમન બળાપો કરતી શ્રી કૃષ્ણની સાથે રાણીઓ પણ ઊભી થઈ ગઈ. દ્વાર ભણી જવા ઈચ્છતા રોહિણીમાને હાથને ટેકો આપીને રૂકમણી એમને ધીરે ધીરે દોર્યા. એટલે બાકીની રાણીઓ પણ એમની પાછળ પાછળ જવા મનમાં ભારે અજંપો અને અધીરા જાગેલા તેને પરાણે દબાવી રાખીને હવે આગળ આગળ વધવા લાચાર બની ગઈ. તો ચાલો હવે આજના માટે આટલું જ. કૃપા કરીને આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. હું મારી હેલ્ધી અને નવીન રેસીપી પોસ્ટ કરતી રહીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.